હેલો, ગુડ મોર્નિંગ. હવે આપણે ગઈ વખતે છઠ્ઠા લેક્ચરમાં આપણે એકમ અવયવ પદ્ધતિ ભણી ગયા. સાર્થક અંકોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વિશે આપણે વાતો કરી નાના નાના દાખલા સાથે. આજે આપણે 7મા લેક્ચર તરફ જઈ રહ્યા છીએ. બરાબર છે. ચેપ્ટર 1માં રાસાયણિક સંયોગીકરણના નિયમો. આજે આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો ભણવાના છે. રાસાયણિક સંયોગીકરણના કુલ 5 નિયમો છે. એ 5 નિયમ આપણે ઉદાહરણ સાથે સમજીએ. ચલો, એ 5 નિયમમાંથી પહેલામાં પહેલો નિયમ છે દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ. બરોબર છે. દળ સંચયનો નિયમ. આ નિયમ 1789 એન્ટોની લેવોઇઝરે દહન પ્રક્રિયા ને આધારે આપેલ હતો. શું કીધું ભાઈ? દળ સંચયનો નિયમ કોણે આપેલો? તો ભાઈ 1789 એન્ટોની લેવોઇઝરે દહન પ્રક્રિયાને આધારે આપે તો નિયમ આવો છે. નિયમ આવો છે, દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. બરાબર છે ભાઈ? ફરીથી, દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. ઓકે, તો સાવ સિમ્પલ થઈ ગયો. નિયમ બહુ મજાનો છે, એકદમ સિમ્પલ છે. શું છે ભાઈ? દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી અથવા થઈ શકતો નથી. દાખલા તરીકે ઉદાહરણ આપું તમને. આપણે દહન પ્રક્રિયા કીધી. સપોઝ કે CH4 જેને આપણે મિથેન કહીશું, એનું દહન કરીએ. દહન એટલે O2 ની હાજરીમાં દહન કરશો તો CO2 અને H2O બનશે. સમીકરણને સંતુલિત કરવું હોય તો આપણે અહીંયા 2 વડે ગુણીશું ને 2 વડે અહીંયા ગુણીશું એટલે સમીકરણ તમારું બેલેન્સ થઈ ગયું. હવે આ CH4 નું દળ કેટલું? હવે આપણે હમણાં અને પછીના લેક્ચરમાં આપણે બધાના પરમાણ્વીય દળ પરથી તમે કેવી રીતે આણ્વીય દળ શોધો છો એની આપણે વાત કરવાની છે. એટલે સપોઝ કે કાર્બનનો પરમાણ્વીય દળ 12 છે, હાઇડ્રોજનનો 1 છે, ઓક્સિજનનો 16 છે. સપોઝ કે હવે જો આ CH4 નું આણ્વીય દળ આપણે શોધીએ તો બોલો, કાર્બનનો 12 અને હાઇડ્રોજન 1 છે, પણ 4 હાઇડ્રોજન છે એટલે 4 ને 12 16 ગ્રામ થાય. એક ઓક્સિજનનો 16 છે. ઓક્સિજન કેટલા છે? 2 દુ 4 ઓક્સિજન છે. 4 ઓક્સિજન છે, એકનો 16 છે એટલે 16 ચોક 64 ગ્રામ થશે. ચલો, ઓક્સિજન 2 છે, એક ઓક્સિજનનો 16 એટલે 16 દુ 32 થશે. અને કાર્બનનો 12 છે, 32 અને 12 44 ગ્રામ થાય. ચલો, પાણીમાં વાત કરીએ આપણે પહેલા. જો આ 2 હું પહેલા ઉડાઈ દઉં છું. ચલો, ઓક્સિજનનો કેટલો છે ભાઈ? 16 છે. અને હાઇડ્રોજનનો 1, પણ 2 હાઇડ્રોજન છે એટલે 2 અને 16 18 થયા. અને પાછા 2 વડે ગુણ્યા છે એટલે 18 દુ 36 ગ્રામ. ચલો, આ 16 અને 64 નો સરવાળો કરશો તો એક્ઝેક્ટ 80 ગ્રામ થશે. અને અહીંયા 44 અને 36 નો સરવાળો કરશો તો પણ 80 ગ્રામ થશે. તો તમે જોઈ શકો છો આ દ્રવ્ય છે બધા. CH4, O2, CO2 પાણી બધા દ્રવ્ય છે. તો તમે 80 ગ્રામ આ 2 વસ્તુ લો છો તો સામે 80 ગ્રામ જ તમને CO2 ને H2O મળે છે. આમ દ્રવ્યનું સર્જન પણ થતું નથી કે દ્રવ્યનો નાશ પણ થતો નથી. તો આ દળ સંચયનો નિયમ થઈ ગયો. ક્લિયર દોસ્તો? ફરીથી છેલ્લી વાર, દળ સંચયનો નિયમ 1789 એન્ટોની લેવોઇઝરે દહન પ્રક્રિયાને આધારે આ નિયમ આપ્યો. નિયમ સાવ સિમ્પલ છે. નિયમ શું કહે છે ભાઈ? દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી અથવા તો દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. ઉદાહરણ આપ્યું, સમીકરણ લખ્યું કે ભાઈ CH4 નું દહન કરો તો CO2 ને પાણી મળે છે. આ બાજુ પ્રક્રિયક બાજુ 80 ગ્રામ તમે પ્રક્રિયક લો છો. આ પ્રક્રિયકો કહેવાય. આ બેને નિપજ કહેવાય. તો 80 ગ્રામ પ્રક્રિયક લો છો તો સામે તમને નિપજ પણ 80 ગ્રામ જ મળે છે. આમ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો
નથી, જેને આપણે દળ સંચયનો નિયમ કહીશું. ચલો બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ. બરાબર છે. બીજો નિયમ કયો છે ભાઈ? નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ નિયમ જોસેફ પ્રાઉસ્ટે આપ્યો. આ નિયમ કોને આપ્યો ભાઈ? જોસેફ પ્રાઉસ્ટે આપ્યો. નિયમ સાવ સિમ્પલ છે. એણે એવું કીધું કે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. શું કીધું ભાઈ? કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. દાખલા તરીકે ક્યુપ્રિક કાર્બોનેટ CuCO3 એનું આણ્વીય સૂત્ર. હવે આ જોસેફ પ્રાઉસ્ટે શું જોયું કે ભાઈ કુદરતમાં મળતા ક્યુપ્રિક કાર્બોનેટ અને પ્રયોગશાળામાં બનાવેલ સંશ્લેષિત ક્યુપ્રિક કાર્બોનેટમાં રહેલા દરેક તત્વોના દળનું પ્રમાણ એની ટકાવારી નિશ્ચિત હોય છે. કેવી રીતે એને સાબિત કર્યું? જો કુદરતી CuCO3 અને સંશ્લેષિત એટલે કે પ્રયોગશાળામાં બનાવેલ CuCO3. Cu ના ટકા, O ના ટકા અને C ના ટકા. ચલો તો કુદરતી CuCO3 માં Cu ના ટકા 51.35 છે અને સંશ્લેષિત જે તમે CuCO3 બને એમાં પણ Cu ના ટકા 51.35 છે. પછી O ના ટકા 38.91 છે બંનેમાં, અહીંયા પણ 38.91 અને C ના ટકા આ બંનેનો સરવાળો કરી 100 માંથી બાદ કરશો એટલા મળશે, એટલે કે 9.74%. તો તમે જોઈ શકો છો આ કે સાહેબ આ ટકા તમે કેવી રીતે લખ્યા? તો એ આપણે આવતી વખતે બંધારણીય ટકાવારીનું એક નાનકડું સૂત્ર છે. એ નાનકડા સૂત્રનો ઉપયોગ કરી કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોનું તમે પ્રમાણ, ટકાવાર પ્રમાણ તમે શોધી શકો છો. એનું એક નાનકડું સૂત્ર છે જે આપણે આવતા લેક્ચરમાં ભણીશું. એટલે આ જે ટકા આવ્યા છે એ સૂત્ર ઉપરથી આવ્યા છે, ડાયરેક્ટ આપણે લખ્યા નથી. તો સાવ સિમ્પલ થઈ ગયો. નિશ્ચિત પ્રમાણનો નિયમ જોસેફ પ્રાઉસ્ટે આપ્યો. ચલો નિયમ શું કહે છે ભાઈ? કે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વનું દળ પ્રમાણ નિશ્ચિત હોય છે. કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ કેવું હોય ભાઈ? નિશ્ચિત હોય છે. પ્રાઉસ્ટે શું જોયું ભાઈ? કે કુદરતમાં મળતા ક્યુપ્રિક કાર્બોનેટ લો કે પ્રયોગશાળામાં બનાવેલ ક્યુપ્રિક કાર્બોનેટ લો, એ બધામાં Cu, O અને C ના તત્વોના દળનું પ્રમાણ હંમેશા રીતે નિશ્ચિત હોય છે. કે ભાઈ CuCO3 માં Cu ના ટકા હંમેશા 51.35 જ હોય, ઓક્સિજનના ટકા 38.91 જ હોય અને કાર્બનના ટકા 9.74 જ હોય. આમ દરેક સંયોજનમાં એમાં રહેલા તત્વના દળનું પ્રમાણ હંમેશા કેવું હોય ભાઈ? નિશ્ચિત હોય છે, જેને આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ કીધો. ત્રીજો નિયમ આવે છે ગુણક પ્રમાણનો નિયમ. ત્રીજો નિયમ છે આપણો ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ સાવ સિમ્પલ છે.
જ્યારે બે તત્વો સંયોજાઈને બે કે તેથી વધુ સંયોજન બનાવતા હોય તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા તત્વના દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં હોય છે. ક્લિયર નહીં? ફરીથી શું કીધું? જ્યારે બે તત્વો સંયોજાઈને બે કે તેથી વધુ સંયોજન બનાવતા હોય તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા તત્વના દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે. એટલે તત્વના સંયોજિત થતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે, અથવા સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં છે તો દર્શાવી શકાય. ચાલો એમ લખીએ. એક ઉદાહરણ આપું તો તમને વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે જુઓ, બે તત્વો, હું હાઇડ્રોજન અને ઓક્સિજન લઉં છું. સમજો, બે તત્વો સંયોજાઈને બે કે તેથી વધુ સંયોજન બનાવતા. જો હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ અને પાણી પણ બને. અહીંયા હું સમીકરણ બેલેન્સ કરું છું. અને ફરીથી હાઇડ્રોજન અને ઓક્સિજન બે ભેગા થઈને H2O2 પણ બને. તો H2 ને O2 ભેગા થઈને પાણી પણ બને છે, H2 અને O2 ભેગા થઈને H2O2 પણ બને છે. હવે જોજો બરાબર. ચલો, આ હાઇડ્રોજનનો પરમાણુ દર આપણે ગઈ વખતે જેમ 1 છે, ઓક્સિજનનો 16 છે. ચલો, હાઇડ્રોજન 1 છે એટલે ટોટલ 2 હાઇડ્રોજન, અહીંયા 2 ગ્રામ હાઇડ્રોજન છે, અહીંયા પણ 2 ગ્રામ હાઇડ્રોજન છે. ઓનો કેટલો થયો? 16. એટલે 16 દુ 32 ભાગ્યા 2 એટલે અહીંયા 16 ગ્રામ આવે. ઓનો 16 છે એટલે ટોટલ 2 O છે એટલે 16 દુ 32 અને પાછા આગળ 1/2 છે એટલે 32 ને અડધા 16 થાય. અહીંયા 16 દુ 32 ગ્રામ. ચલો ફરીથી, જ્યારે બે તત્વો, અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન, જ્યારે બે તત્વો સંયોજને બે કે તેથી વધુ સંયોજન બનાવે છે, જો પાણી પણ બનાવે છે અને H2O2 પણ બનાવે છે, બનાવતા હોય તો એક તત્વના નિશ્ચિત દળ, અહીંયા આપણે હાઇડ્રોજન લઈએ છીએ, એક તત્વના નિશ્ચિત દળ એટલે અહીંયા બંનેમાં હાઇડ્રોજનનું દળ નિશ્ચિત છે, 2 ગ્રામ છે. તો બોલો, અહીંયા 2 ગ્રામ હાઇડ્રોજન એ 16 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય છે અને અહીંયા 2 ગ્રામ હાઇડ્રોજન એ 32 ગ્રામ O2 સાથે, ઓક્સિજન સાથે સંયોજાય છે. આમ એક તત્વના નિશ્ચિત ભાર 2 ગ્રામ, એક તત્વના નિશ્ચિત ભાર સાથે સંયોજાતા બીજા તત્વના આ વિવિધ ભાર અથવા વિવિધ દળનું પ્રમાણ અહીંયા કેટલું છે? 16/32 ગ્રામ છે, અથવા 1/2 લખાય, 2 થાય. તો બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકો છો. તો આ H2O અને H2O2 માં બંનેમાં 2 ગ્રામ હાઇડ્રોજન સાથે જોડાતા ઓક્સિજનનું દળ અનુક્રમે 16 ગ્રામ અને 32 ગ્રામ છે. એટલે 16/32 લખો અથવા 1/2 લખો. એટલે આમ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી તમે એને દર્શાવી શકો છો. ક્લિયર દોસ્તો? ફરીથી છેલ્લી વાર, ત્રીજો નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ છે. આ ગુણક પ્રમાણનો નિયમ એકચ્યુઅલી ડાલ્ટને આપેલો, બરાબર છે? ડાલ્ટને આપેલો. ચલો, નિયમ શું કહે છે ફરીથી? જ્યારે બે તત્વો સંયોજાઈને બે કે તેથી વધુ સંયોજન બનાવતા હોય તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે.
ચલો દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન બે તત્વો છે. હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને પાણી પણ બને છે. હાઇડ્રોજન ઓક્સિજન ભેગા થઈને H2O2 પણ બને છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવાય. બંનેમાં હાઇડ્રોજનનું પ્રમાણ નિશ્ચિત છે. 2 ગ્રામ હાઇડ્રોજન એ આ પાણી બને છે ત્યારે 2 ગ્રામ હાઇડ્રોજન એ 16 ગ્રામ ઓક્સિજન સાથે જોડાય છે અને H2O2 બને છે ત્યારે 2 ગ્રામ હાઇડ્રોજન એ 32 ગ્રામ ઓક્સિજન સાથે જોડાય છે. આમ આ નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા તત્વોના વિવિધ દળનું પ્રમાણ 16:32 અથવા 1:2 છે એમ તમે કહી શકો છો. ઓકે દોસ્તો, ચલો પછી આવે છે તમારે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. ચોથો નિયમ શું કહે છે? ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. વાયુમય કદનો નિયમ. ચલો 1808 ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે આપ્યો. બરાબર છે? ગેલ્યુસેકે આપ્યો. નિયમ શું કહે છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ સંયોજાય છે, રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે, જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં વાયુઓ સંયોજાય છે એટલે કે બને છે અથવા ઉત્પન્ન થાય છે. વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે અથવા વાયુઓ ઉત્પન્ન થાય છે ત્યારે વાયુઓ ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે, જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર, તેમના કદ સાદા ગુણોત્તરમાં હોય છે એમ પણ કહી શકો. તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. ચલો ફરીથી ઉદાહરણ સાથે સમજો. ફરીથી એકવાર નિયમ બોલી જઈએ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા વાયુઓ ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદ, એ વાયુઓના કદ સાદા ગુણોત્તરમાં હોય છે અથવા તેમનો કદનો ગુણોત્તર કેવો હોય ભાઈ? સાદો હોય છે. ઉદાહરણ આપીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે આપણે H2 વત્તા 1/2 O2 ગિવિંગ H2O બને છે. આ આગળ આંકડા જે છે એને મોલ કહેવાય. મોલ સંકલ્પના શું છે આપણે આથી ભણવાના છે. અહીંયા જે આગળનો આંકડો છે એને મોલ કહેવાય. 1 મોલ છે. અહીંયા અડધો લખ્યો છે એટલે અડધો મોલ છે. અહીંયા આગળ કશું નથી એટલે 1 મોલ છે. હવે દાખલા તરીકે હું આ 100 ml કહું. ચલો ધારી લઈએ આપણે 100 ml લઈએ. બોલા અડધા, 100 ના અડધા 50 ml થાય. બોલા 1 છે એટલે શું થાય? 100 ml થાય. એટલે તમે આવું કહી શકો કે 100 ml હાઇડ્રોજન એ 50 ml ઓક્સિજન સાથે જોડાય તો 100 ml પાણીની શું મળે ભાઈ? બાષ્પ મળે છે. શું મળે ભાઈ? પાણીની બાષ્પ મળે છે. ઓકે, ચલો હવે આપણે શું કરીશું ભાઈ? આ હાઇડ્રોજન અને ઓક્સિજન નું કદની આપણે વાત કરવી હોય તો કદનો ગુણોત્તર અથવા તો સાદો ગુણોત્તર જુઓ તો અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન H2 અને O2 ના કદનો ગુણોત્તર કેટલો દેખાય ભાઈ? 100:50. આ 100 ml છે, હાઇડ્રોજન 100 ml છે અને ઓક્સિજન 50 છે
એટલે 100/50 લખો, અથવા શું લખી શકો 2/1 લખાય, 2/1 પણ તમારે લખવું હોય તો લખી શકો, 2/1 થાય. આના કરતા બમણા છે એટલે 1 કરતા 2 બમણા થઈ ગયા. તો ટૂંકમાં તમે જોઈ શકો છો, અથવા જો આ જ પ્રક્રિયા તમારે આમ લખ્યું તો આમ પણ લખી શકો છો, જો તમને વધારે ખ્યાલ આવે. આપણે આને આમ સમીકરણ આમ લખાય 2H2 + O2 ગિવિંગ 2H2O. ચલો આ સમીકરણ મેં 2 વડે ગુણી લખ્યા આખા. તો જો અહીંયા તમે જોઈ શકશો સ્પષ્ટપણે આ ઓક્સિજનનું કદ 1 છે અને હાઇડ્રોજનનું કદ 2 છે. એટલે અહીંયા કદનો ગુણોત્તર કેટલો થશે ભાઈ? અહીંયા હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન 1 છે, એટલે કદનો ગુણોત્તર શું થશે? 2/1 થાય. ક્લિયર? ફરીથી બીજું એક ઉદાહરણ લઈએ આપણે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ છે, બધા ભેગા થાય એમોનિયા બને. તો બોલો અહીંયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન માં કદનો ગુણોત્તર શું થશે? 1/3 થાય. હાઇડ્રોજન 3 મોલ છે, નાઇટ્રોજન 1 છે, એટલે નાઇટ્રોજન 1, હાઇડ્રોજન 3, એટલે 1/3. અહીંયા પાણીમાં 2 હાઇડ્રોજન છે અને 1 મોલ O2 છે, એટલે 2/1 થાય. ક્લિયર ભાઈ? ખ્યાલ આવે છે બધાને? ફરીથી બોલું છું. ગેલ્યુશેકનો નિયમ શું કહે છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં વાયુઓ સંયોજાય છે અથવા વાયુઓ ઉત્પન્ન થાય છે, ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. સાવ સિમ્પલ છે. મારે આ પાણી બનાવવું છે તો 2 મોલ પાણી બનાવવા માટે 2 મોલ હાઇડ્રોજન કદ લીધું ને 1 મોલ ઓક્સિજનનું કદ લીધું. તો અહીંયા કદનો ગુણોત્તર શું થશે? 2/1. એમોનિયા બનાવવું છે તો અહીંયા કદનો ગુણોત્તર શું થશે? નાઇટ્રોજનનો 1, હાઇડ્રોજનનો 3, એટલે 1/3 થયો. ક્લિયર દોસ્તો? તો આ થયો તમારો ગેલ્યુશેકનો વાયુ કદનો નિયમ. હવે આપણે આગળ જઈએ છીએ એવોગેડ્રોનો નિયમ. 5મો નિયમ છે એવોગેડ્રો. ચલો એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રોનો નિયમ. ચલો 1811 માં એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો. ચાલો શરૂઆત કરીએ. તો નિયમ શું છે? તો કે ભાઈ સમાન તાપમાને અને દબાણે જુદા જુદા વાયુના એક સમાન કદમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. ક્લિયર? ફરીથી, સમાન તાપમાને અને દબાણે જુદા જુદા વાયુના એક સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા એક સમાન હોય છે. સાવ સિમ્પલ છે. શું કીધું ભાઈ? ફરીથી, સમાન તાપમાને અને દબાણે જુદા જુદા વાયુના એક સમાન કદમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. સમાન કદમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. દાખલા તરીકે ઉદાહરણ આપું. સમાન તાપમાન અને દબાણ. દાખલા હું STP લઉં છું. STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણભૂત તાપમાન અને દબાણ. હું જુદા જુદા વાયુ લઉં છું. દાખલા તરીકે H2 લઉં છું, O2 લઉં છું, N2 લઉં છું. જો બધા માટે તાપમાન હું સરખું રાખું છું, પ્રમાણભૂત તાપમાન અને દબાણ રાખું છું, તો સમાન તાપમાન અને દબાણે જુદા જુદા વાયુ, જો H2, O2 ને N2 મેં જુદા જુદા વાયુ લીધા, બધાના હું કદ સમાન કરી દઉં છું. ના 1 લીટર, બધાના 1 લીટર લઈ લઉં છું. કદ કેવા કરી દીધા ભાઈ? મેં સમાન કરી દીધા. તો 1 લીટરમાં
કણોની સંખ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત H2 ના કણો હોય અથવા અણુ હોય. અહીંયા પણ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત O2 ના અણુ હોય. અહીંયા પણ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત N2 ના અણુ હોય. તો સાવ સિમ્પલ થઈ ગયું ભાઈ. સમાન તાપમાને અને દબાણે જુદા જુદા વાયુના એક સમાન કદમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. આ સંખ્યાને એવોગેડ્રો આંક કહીશું. શું કહીશું ભાઈ? એવોગેડ્રો આંક કહીશું, જેને કેપિટલ N વડે દર્શાવાય છે. બરોબર છે. હવે આ છે એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આપેલો છે. બરોબર નિયમ. હવે આ છે ડાલ્ટન જે છે, એવોગેડ્રો જે છે એ એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે અણુ અને પરમાણુ વચ્ચેનો ભેદ સમજાયો. બરોબર છે. ફરીથી એવોગેડ્રોએ અણુ અને પરમાણુ વચ્ચેનો ભેદ સમજાયો. એવોગેડ્રોએ અણુ અને પરમાણુ વચ્ચેનો ભેદ સમજાવ્યો. સમજો બરો. પણ ડાલ્ટને શું કીધું ભાઈ? ડાલ્ટનના મત મુજબ બે સમાન એક જ તત્વના બે સમાન પરમાણુઓ ભેગા થઈને અણુ બની શકે નહીં, એવું એણે કીધું. ડાલ્ટનના જમાનામાં ડાલ્ટને એવું કીધેલું કે ભાઈ પરમાણુ અવિભાજ્ય છે, પરમાણુથી નાનો કણ હોઈ શકે નહીં, પરમાણુ ભેગા થઈ શકે નહીં. બરોબર છે. એટલે એ જમાનામાં ડાલ્ટનના મત મુજબ એક જ તત્વના એક જ પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાઈને અણુ બનાવી શકતા નથી. બરોબર છે. એટલે ડાલ્ટનના મત મુજબ એક જ પ્રકારના પરમાણુ ભેગા થઈને અણુ બની શકે નહીં, એવું એણે કીધેલું. એટલે એને જ્યારે પ્રયોગ કર્યો ત્યારે એમાં બધા એને પરમાણુ વિશે વાતો કરી. દાખલા તરીકે આ રીતે હું એક નાનકડું આકૃતિ દોરું છું. આ એક મેં પાત્ર લીધું, સમઘન પાત્ર લઉં છું. બરાબર જોજો. આમાં હું એક્ઝેક્ટ હાઇડ્રોજનના 10 પરમાણુ લઉં છું. બરાબર છે. H2 નું એક કદ કહીએ આપણે, એક કદ. ચલો હું 10 પરમાણુ લઉં છું અહીંયા એક્ઝેક્ટ. 1 2 3 4 5 6 7 8 9 10. આ એક H2 નું કદ છે. હું બીજું એક આવું જ પાત્ર લઉં છું. આ પણ H2 નું એક કદ છે. એમાં પણ એક્ઝેક્ટ 10 પરમાણુ 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર છે. 10 થઈ ગયા. અહીંયા 3 ને 3 6 3 9 ને 10. ચાલો હજુ આપણે O2 નું એક કદ લઈએ. આપણે O2 નું એક કદ. ચલો એમાં પણ એક્ઝેક્ટ 10 જ આપણે O ના પરમાણુ લેવાના છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10. ચલો આગળ જઈએ. તો બે હાઇડ્રોજનના કદ એક કદ, બીજું કદ, ટોટલ હાઇડ્રોજનના 2 કદ અને ઓક્સિજનનું એક કદ ભેગા થશે ત્યારે પાણી બનશે. અને અહીંયા પાણીમાં હું 3 H2 લખીએ આપણે પાણીમાં, તો એમાં હાઇડ્રોજનના 2 પરમાણુ એક ઓક્સિજનનો પરમાણુ, ટોટલ 3 પરમાણુ. એટલે અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજનના ટોટલ 3 પરમાણુની કુલ સંખ્યા 10 કરવાની છે. આ રીતે જુઓ, અહીંયા જેમ સિંગલ પરમાણુ બતાવે ને એમ અહીંયા જુઓ
આ એક આ H2 આ 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગયા. આ H2O નું પાણીનું કદ આવશે, બરાબર છે. પાણીનું કદ કેટલું થશે ભાઈ? 2 કદ થશે. 2 કદ. તમને યાદ છે આપણે આવું સમીકરણ લખ્યું, ફરીથી લખું છું. પાણીની બાષ્પનું તમને સમીકરણ છે જ ખબર. જો આના ઉપર તમે આમ લખી શકો છો, H2 નું એક કદ, H2 વત્તા બીજા હાઇડ્રોજનનું એક કદ વત્તા O2 નું એક કદ ગિવિંગ પાણીનું 2 કદ. એટલે આને આમ લખાય H2 વત્તા H2 એટલે 2H2 વત્તા O2 ગિવિંગ 2H2. તો તમે જોઈ શકો છો કે આ તમામ પેટી જે લીધી છે, તમામ જે પાત્ર લીધા છે, એ પાત્રમાં પેટીમાં અણુઓની સંખ્યા કેવી છે? અણુઓની અથવા તો પરમાણુની સંખ્યા કેવી છે? સમાન છે. તમે જુઓ અહીંયા 10 10 10 ટોટલ કેટલા પરમાણુ થયા? 30. તો અહીંયા સામે પણ 10 અણુ છે, પ્રત્યેક અણુમાં 3 પરમાણુ છે, એટલે ટોટલ અહીંયા પણ પરમાણુ તો કેટલા થશે તમારા? 30 જ થશે, બરાબર છે. એટલે અણુઓની સંખ્યા અથવા પરમાણુઓની સંખ્યા કેવી હોય છે ભાઈ? સમાન હોય છે. એટલે અહીંયા તમને જે 3 પાત્ર બતાવ્યા છે અથવા પેટી બતાવી છે, એ દરેક પેટીમાં અણુઓની સંખ્યા સમાન છે, બરાબર. એટલે એવોગાડ્રો એવું કીધું કે ભાઈ સમાન તાપમાને અને દબાણે જુદા જુદા વાયુઓના એક સમાન કદમાં અણુઓની સંખ્યા કેવી હોય ભાઈ? સમાન હોય. તમે અહીંયા ટોટલ 30 પરમાણુ લો છો તો સામે 30 પરમાણુ છે, પણ આ 30 પરમાણુ એ 10 એક અણુમાં 3 પરમાણુ લેખે અહીંયા ટોટલ 10 અણુ છે, એટલે ટોટલ પરમાણુની સંખ્યા તો કેવી રહેશે? 30 જ રહેશે. અથવા તો આ રીતે કહી શકો તમે, 2 અણુ H2 એક અણુ O2 સાથે પ્રક્રિયા કરે તો 2 અણુ પાણી બને છે. આમ દરેક પેટીમાં અણુઓની સંખ્યા કેવી હોય છે ભાઈ? સમાન હોય છે. ક્લિયર દોસ્તો? તો ડાલ્ટનનો સિદ્ધાંત ક્લિયર. કોઈ પણ વાયુના તમે સમાન કદ લેશો તો એમાં અણુઓની સંખ્યા તમને કેવી જોવા મળશે ભાઈ? સમાન જોવા મળશે. છેલ્લે ડાલ્ટનની અભિધારણાઓ. ડાલ્ટનની અભિધારણાઓ અથવા પરમાણુય સિદ્ધાંત. ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત અથવા ડાલ્ટનની અભિધારણાઓ. ચલો શરૂઆત કરીએ આપણે. તો ડાલ્ટનના મત મુજબ દ્રવ્ય નાના અવિભાજ્ય કણોનું બનેલું છે. ડાલ્ટનના મત મુજબ દ્રવ્ય એ નાના અવિભાજ્ય કણોનું બનેલું છે. એટલે જે દ્રવ્ય જે છે એ નાના નાના કણોનું, જેને આપણે પરમાણુ પણ કેવું તો કહી શકીએ, પરમાણુ જેને કીધું છે. એટલે દ્રવ્ય એ નાના અવિભાજ્ય કણોનું અથવા તો પરમાણુનું બનેલું છે એમ કહી શકો છો. એટલે ડાલ્ટને રાસાયણિક સંયોગીકરણના નિયમ માટે એને એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફીમાં રજૂ કર્યો અને એના ઉપરથી એને પરમાણુ વિશે જુદા જુદા વાક્યો કીધા. ડાલ્ટને પરમાણુ વિશે અભ્યાસ કર્યો અને એને કેપિટલ એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી નામના પત્રમાં એને પરમાણુ વિશે વિધાનો આપ્યા, પરમાણુ વિશે વાતો કરી, જેને આપણે ડાલ્ટનની અભિધારણાઓ તરીકે ઓળખીશું. ટૂંકમાં ડાલ્ટનની અભિધારણાઓ
નાની નાની 4 છે. એમાંની પહેલી આપણે ભણી ગયા કે ભાઈ ડાલ્ટનના મત મુજબ દ્રવ્ય એ શેનું બન્યું છે ભાઈ? નાના અવિભાજ્ય કણોનું બનેલું છે. બરાબર છે? એટલે દ્રવ્ય એ કેવું છે ભાઈ? અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. એમ પણ તમે કહેવું તો કહી શકો દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. બરાબર છે? દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુ બનેલું છે. એટલે એને એવું કીધું કે પરમાણુ એટલે નાનામાં નાનો કણ. પરમાણુનું વિભાજન શક્ય નથી. પરમાણુ કેવો છે ભાઈ? અવિભાજ્ય છે. એટલે પહેલું વિધાન તમારે લખો તો આમ બી લખી શકો કે દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. નંબર 3, ચલો, એક જ તત્વના બધા જ પરમાણુઓ એક સમાન હોય છે. આપણે અગાઉ પણ જોઈ ગયા એક જ તત્વના બધા જ પરમાણુ એક સમાન હોય છે, પરંતુ જુદા જુદા તત્વના પરમાણુઓના ગુણધર્મો જુદા જુદા હોય છે. બરોબર છે? ત્રીજું શું કહે છે ભાઈ? એક જ તત્વના બધા જ પરમાણુ સમાન ગુણધર્મો ધરાવે છે, પરંતુ બીજા તત્વના ગુણધર્મો કેવા હોય ભાઈ? જુદા જુદા હોય છે. બરાબર? જુદા જુદા હોય છે. એટલે એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મો ધરાવે છે, પણ જુદા જુદા તત્વોના પરમાણુઓ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે, પરંતુ જુદા જુદા બીજા કરતા જુદા જુદા તત્વોના ગુણધર્મો કેવા હોય ભાઈ? જુદા જુદા. ગુણધર્મ એટલે બરાબર યાદ રાખજો, કદ છે, દળ છે, વગેરે વગેરે. તો એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મો ધરાવે છે, જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે. પછી જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત સંખ્યામાં સંયોજાઈને સંયોજન બનાવે છે, અણુ બનાવે છે. શું કીધું ભાઈ ફરીથી? જુદા જુદા તત્વોના પરમાણુ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાઈને સંયોજન બનાવે છે. બરાબર છે? જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને સંયોજન બનાવે છે. દાખલા તરીકે હમણાં જ આપણે કીધું H2 અને O2 સંયોજાય તો પાણી સંયોજન બનાવે છે. બરાબર છે? ચલો એક્ઝેક્ટ આપણે લખવું હોય સમીકરણને બેલેન્સ કરતા આમ લખી શકો. તો બોલો આ પાણી બને છે, આ પાણીમાં H2 અને O2 નું પ્રમાણ કેટલું છે ભાઈ? 2:1 છે. આ 2 મોલ છે, આ 1 મોલ છે. બરાબર છે? એટલે જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાઈને આવા સંયોજનો બનાવતા હોય છે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને પાણી બને છે, જેમાં H2 અને O2 નું પ્રમાણ કેટલું છે ભાઈ? 2:1 છે. અને રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓની ફેરગોઠવણી શક્ય છે. પાંચમો મુદ્દો જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓની ફેરગોઠવણી શક્ય છે, પરંતુ એમનું સર્જન કે વિનાશ શક્ય નથી. ક્લિયર દોસ્તો? ફરીથી રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણી શક્ય છે, પરંતુ તેમનું સર્જન કે વિનાશ શક્ય નથી. ક્લિયર દોસ્તો? ઉદાહરણ આપું છું ફરીથી. રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણી શક્ય છે, પરંતુ તેનું સર્જન કે વિનાશ શક્ય નથી. દાખલા તરીકે એક ઉદાહરણ આપું. ચલો, N2 + 3H2 giving 2NH3. નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા થાય
તો એમોનિયા વાયુ બને છે. આ નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 છે, એટલે અહીંયા હું લખું 14 દુ 28 ગ્રામ. હાઇડ્રોજન 1 છે એટલે 6 હાઇડ્રોજન છે 6 ગ્રામ. નાઇટ્રોજન 14 અને 3 હાઇડ્રોજન, 14 ને 3 17 ગુણ્યા 2 34 ગ્રામ. તો તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન હાઇડ્રોજન ભેગા થઈને કોઈક નવું સંયોજન બનાવ્યું. પરમાણુની ફેર ગોઠવણી થઈ ગઈ, નાઇટ્રોજન હાઇડ્રોજન સામે બીજું એમોનિયા બની ગયું. તો આ પરમાણુઓની ફેર ગોઠવણી શક્ય છે, પરમાણુઓની ફેર ગોઠવણી શક્ય છે, પરંતુ એમનું દળ જો આ બાજુ 28 ને 6 34 થશે અને અહીંયા પણ 34 જ છે, બંને બાજુ દળ કેવા રહે છે ભાઈ? સમાન. એટલે દળનું દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. તો આ ડાલ્ટનની નાની નાની 5 અભિધારણાઓ છે, સાવ સિમ્પલ છે. ફરીથી ડાલ્ટને શું કીધું? ડાલ્ટનના મત મુજબ દ્રવ્ય એ નાના અવિભાજ્ય કણોનું બનેલું છે. દ્રવ્ય, અહીંયા પછી આપણે બીજા વાક્યમાં પરમાણુ લઈએ. ચાલો ફરીથી પહેલું વિધાન શું છે? અભિધારણા. ડાલ્ટનના મત મુજબ દ્રવ્ય એ નાના અવિભાજ્ય કણોનું બનેલું છે. ચલો, દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુનું બનેલું છે, એટલે આ કણોની જગ્યાએ મેં શું લીધું ભાઈ? પરમાણુ. એટલે ડાલ્ટને એવું કીધું કે દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. પરમાણુ અવિભાજ્ય છે, પરમાણુનું વિભાજન થઈ શકે નહીં. એક જ તત્વના બધા જ પરમાણુ સમાન એક જ તત્વના બધા જ પરમાણુ સમાન ગુણધર્મો ધરાવે છે, પરંતુ જુદા જુદા તત્વોના પરમાણુઓના ગુણધર્મો કેવા હોય? જુદા જુદા હોય છે. જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાઈને સંયોજન બનાવે છે. દાખલા તરીકે પાણી બને છે, પાણીમાં H2 અને O2 નું પ્રમાણ નિશ્ચિત હોય છે, 2:1 જેટલું હોય છે. અને પાંચમું, રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન પરમાણુની ફેર ગોઠવણી શક્ય છે, પરંતુ તેમનું સર્જન, પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. તમને ઉદાહરણ આપીએ, નાઇટ્રોજન હાઇડ્રોજન ભેગા થઈને એમોનિયા બને છે, તો આમાં જેટલા નાઇટ્રોજનના 2 પરમાણુ છે અહીંયા 2 પરમાણુ, હાઇડ્રોજનના 6 પરમાણુ છે તો અહીંયા પણ હાઇડ્રોજનના 6 પરમાણુ. બરાબર છે? એનો નવો પરમાણુ બનતો નથી કે નાશ પણ પામતો નથી, અથવા તો એનું દળ પણ તમે દળ પ્રમાણે ગણતરી કરશો તો અહીંયા 34 ગ્રામ પ્રક્રિયક લો છો તો સામે 34 ગ્રામ જ નિપજ મળે છે. આમ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, એ પણ તમે કહી શકો છો. ઓકે દોસ્તો, તો આજે આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો ભણ્યા અને એના આધારે ડાલ્ટનની આપણે અભિધારણાઓ જોઈ. ઓકે મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે આણ્વીય દળ શું છે, પરમાણ્વીય દળ શું છે, સૂત્ર દળ શું છે, એના વિશે આપણે વાતો કરીશું. ઓકે દોસ્તો, બાય.